શ્રવણ પાસે 1000 આર્ગ્યુમેન્ટ્સ હતી કહેવા માટે કે તમે તો આંધળા છો, તીર્થયાત્રામાં જઈને કરવાનું શું? ભગવાનના દર્શન કરવાના. એટલે તમને ક્યાં દર્શન થવાના છે? તમને ક્યાં ભગવાનની મૂર્તિ દેખાવાની છે? અહીંયા જ માની લો ને કે દ્વારકા છે, અહીંયા જ માની લો ગંગોત્રી યમનોત્રી છે, તમને કશું દેખાવાનું જ નથી. તો આવી આર્ગ્યુમેન્ટ કરી શક્યા હોત શ્રવણ, નથી કરી કોઈ આર્ગ્યુમેન્ટ. મા બાપની ઈચ્છા છે ને એને અધૂરી ના રખાય. પણ સાધન સુવિધા નહોતા, કોઈ રથ નહોતો, કઈ ગાડીઓ નહોતી એ સમયે, અને સાધારણ પરિસ્થિતિ હતી. મા બાપને કેવી રીતે 4 ધામની યાત્રા કરાવશું? શ્રવણ કે મારા ખભે ઉપાડીશું. વિચાર આવે છે ખભે ઉપાડવું એટલે શું થાય? માતા અને પિતા બંનેના 50-50 કિલો વજન ગણો તો 100 કિલો વજન ખભા ઉપર ચડાવીને ઊભા નથી રહેવાનું, ફોટા નથી પડાવવાના, ચાલવાનું છે કિલોમીટરોના કિલોમીટરો સુધી. એના માટે શ્રવણ તૈયાર થાય છે. શ્રવણ એના ધર્મપત્નીને પૂછે છે, તમે આવશો મારી સાથે, સહકાર આપશો આ પ્રકલ્પની અંદર? એમના ધર્મપત્ની કહે છે કે મારી તૈયારી નથી, હું નહીં કરી શકું. શ્રવણ કે કશો વાંધો નહીં, તમે તો એટલો સમય તમારા પિયરમાં રહો, હું એકલો જઈશ, અને તારી હાક સુણીને કોઈ ના આવે, એકલો જ આને રહે. એ શ્રવણ આપણી સંસ્કૃતિનો આદર્શ છે. એ સંસ્કૃતિના સભ્યો થઈને માતા પિતા રજળી ના પડે એ ખાસ જોવાનું છે.